ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ધોરણ 10ની અંદર ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર એની અંદર લેક્ચર નંબર 1માં આપણે પહેલાં તો વાત કરીએ. સૌપ્રથમ આપણે થિયરી જોઈશું કે આ ચેપ્ટરની અંદર મુખ્ય શું બાબત છે અને તેના આધારે છે આપણે બધા એક્ઝામ્પલ કરવાના રહેશે. ચેપ્ટર સાવ ઇઝી છે, કાંઈ છે નહીં. જો વિભાગ ડીની અંદર 4 માર્કનો ક્વેશ્ચન આમાંથી 100% હોય છે. એટલા માટે થોડુંક ધ્યાન આપજો એટલે ચેપ્ટર થશે ક્લિયર. સૌપ્રથમ તો આપણે જોઈએ મધ્યવર્તી સ્થિતિના માપ. મધ્યવર્તી સ્થિતિના માપ તમે ધોરણ 9ની અંદર ભણી ગયા છો. એની અંદર મુખ્ય વસ્તુ મધ્યક, મધ્યસ્થ અને બહુલક. મધ્યક, મધ્યસ્થ અને બહુલક 3 વસ્તુ મેઇન છે. જો 1 માર્કની અંદર પણ ક્વેશ્ચન પૂછી શકે. હવે ત્યાર પછી મુખ્ય કેટલી રીત છે? 3 રીત છે. કેટલી રીત છે? 3 રીત. તો એમાં સૌપ્રથમ આપણે મધ્યકને શેના વડે દર્શાવવામાં આવે છે? x12 વડે. શેના વડે દર્શાવવામાં આવે છે? x12 વડે દર્શાવવામાં આવે છે. હવે જો મધ્યકની 3 રીત આપેલી છે, મધ્યકની અંદર જોઈએ, એની અંદર 3 રીત આપણે જોઈએ પહેલાં સૌપ્રથમ. એ 3 રીતના આધારે છે આપણે મધ્યક મેળવી શકીએ છીએ. અને કઈ રીતનો કઈ જગ્યાએ ઉપયોગ કરવો એ પણ હું માહિતી આપીશ. જોઈએ સૌપ્રથમ મધ્યક છે. મધ્યકની અંદર સીધી રીતે એટલે કે પ્રત્યક્ષ રીત છે. આપણે સાદી રીતે ધોરણ 9ની અંદર પણ તમે ઉપયોગ કરતા હતા. x12 સિગ્મા fi xi/સિગ્મા fi. હવે એ જ રીતે બીજી રીત છે ધારેલા મધ્યકની રીત, કે ધારેલો કોઈ પણ મોટી સંખ્યા આપણને આપી હોય જે, અથવા તો વર્ગ મોટા આપણને આપેલો, ઉદાહરણ તરીકે 300 થી 400, 400 થી 500, 500 થી 600, એ રીતેના કોઈ પણ વર્ગ આપણને આપેલા હોય તો એ ધારેલા મધ્યકની રીતે આપણને સહેલું પડે. તો ધારેલા મધ્યકની રીતે કઈ રીતના? x12 a + સિગ્મા fi/સિગ્મા fi. હવે ધારેલા મધ્યકનો રીતનો ઉપયોગ આપણે સાવ નહિવત કરીશું. ના કરતાં પણ સહેલી રીત આપણને પડશે. ત્યાર પછી ત્રીજી રીત છે પદ વિચલનની રીત. એનું સૂત્ર શું થાય છે? x12 a + સિગ્મા fi/સિગ્મા fi ગુણ્યા h. હવે આપણે જોઈએ આ 3 રીત છે. તો a બરાબર શું થશે? ધારેલો મધ્યક. fi એટલે શું થશે? આવૃત્તિ. h એટલે શું થશે? વર્ગ લંબાઈ. અને ત્રીજી એક વસ્તુ આપણે હમણાં એક્ઝામ્પલ જોઈએ એટલે એની અંદર આપણે ચર્ચા કરીએ. તો ત્યાર પછી છે બહુલક. બહુલક છે. તો બહુલક મેળવવા માટેનું સૂત્ર છે, બહુલકને z વડે દર્શાવવામાં આવે છે. z બરાબર l + f1 - f0 સિગ્મા તો બહુલક મેળવવા માટેનું સૂત્ર છે z બરાબર l + f1 - f0 સિગ્મા 2f1 - f0 - f2 ગુણ્યા h. હવે આપણે બધા જ વિશે હમણાં પહેલાં એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ એટલે આપણને વિશેષ ખબર પડે. જો કઈ રીતના ધ્યાન અહીંયા બધાનું. સૌ પ્રથમ છે આપણને આપેલું છે બહુલક. તો એક ઉદાહરણ આપેલું છે આપણને, તેની અંદર જોઈએ આપણે. ઉદાહરણ આપેલું છે. જો આ રીતના આપણને કોઈ ઉદાહરણ આપી દીધું હોય, એની અંદર વર્ગ આપણને આપેલા છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50. અને આવૃત્તિ આપણને આપેલી છે 0 થી 10 એની આવૃત્તિ 6 આપેલી છે, 10 થી 20 છે એની આવૃત્તિ આપણને 9 આપેલી છે. ત્યાર પછી 20 થી 30 એની આવૃત્તિ આપણને 15 આપેલી છે. ત્યાર પછી 30 થી 40 એની આવૃત્તિ આપણને 12 આપેલી, 40 થી 50 એની આવૃત્તિ આપણને 7 આપેલી. તો હવે છે સૌપ્રથમ છે l બરાબર શું, f1 બરાબર શું, f0 શું, h બરાબર શું, એ બધી જ માહિતી l એટલે શું થશે?
અધસીમા બિંદુ શું થાય અધસીમા બિંદુ અધસીમા બિંદુ ઉર્ધ્વસીમા બિંદુ કોને કહે એ પણ માહિતી આપું છું હમણાં ત્યાર પછી F1 એટલે કે મહત્તમ આવૃત્તિ ત્યાર પછી F0 એટલે કે મહત્તમ આવૃત્તિ છે એની પહેલાંની આવૃત્તિ ત્યાર પછી H તો બધાને ખ્યાલ જ છે શું થશે વર્ગ લંબાઈ તો હવે આપણે જોઈએ પહેલાં તો L એટલે શું થશે અધસીમા બિંદુ તો અધસીમા બિંદુ આપણને પહેલાં તો મહત્તમ આવૃત્તિ આપણે જે આપણને ક્વેશ્ચન આપેલો છે રકમ વર્ગ અને આવૃત્તિ એની અંદર જોઈએ મહત્તમ આવૃત્તિ કેટલી થશે 15 છે આપણી શું થશે મહત્તમ આવૃત્તિ તો ત્યાર પછી મહત્તમ આવૃત્તિ છે તો એનો બહુલકી વર્ગ કયો આવે છે 20 થી 30 કયો આવે છે 20 થી 30 તો આપણને બે વસ્તુ ખબર મહત્તમ આવૃત્તિ ખ્યાલ છે બહુલકી વર્ગ ખ્યાલ છે હવે આપણે સૂત્ર પ્રમાણે આપણે જોઈએ સૂત્ર છે L + F1 - F0 છેદમાં 2F1 - F0 - F2 × H જોઈએ તો પહેલાં તો સૌપ્રથમ L એટલે શું થશે અધસીમા બિંદુ તો અધસીમા બિંદુ છે 20 અને 30નું અધસીમા બિંદુ અહીંયા આપણને 20 અને 30 છે કારણ કે મહત્તમ આવૃત્તિ છે બહુલકી વર્ગ લેવાનો છે ઉપરનું કયો થશે 20 થી 30 એમાં અધસીમા બિંદુ કેટલા થશે 20 કેટલા થશે અધસીમા બિંદુ જો ઉર્ધ્વસીમા કીધું હોય તો ઉર્ધ્વસીમા બિંદુ કેટલા થાય 30 થાય પરંતુ આપણને શું કીધું છે અધસીમા બિંદુ તો 20 થશે ત્યાર પછી શું કીધું છે F1 એટલે શું થશે મહત્તમ આવૃત્તિ આપણને ખ્યાલ છે કેટલી છે 15 હવે ત્યાર પછી F0 એટલે શું થશે જે 15 છે જે મહત્તમ આવૃત્તિ છે એની પહેલાંની આવૃત્તિ F0 એટલે મહત્તમ આવૃત્તિ છે એની પહેલાંની આવૃત્તિ કેટલી થશે 9 થશે કેટલી થશે 9 તો F0 બરાબર કેટલા થશે 9 હવે ત્યાર પછી જોઈએ આપણે અને H એટલે કે વર્ગ લંબાઈ છે એ મેળવવા માટે જો એમ ન ખબર પડે તો વર્ગ લંબાઈ મેળવવા માટે આપણે પેલો વર્ગ જોવાનો 0 થી 10 કેટલા આપેલા છે 0 થી 10 તો 10નો તફાવત છે ત્યાર પછી 10 થી 20 તો 20 - 10 એટલે 10નો તફાવત છે એ જ રીતે તો વર્ગ લંબાઈ કેટલી થશે H બરાબર 10 સૂત્રમાં મેળવીશું એટલે આપણને બહુલક મળી જશે હવે ત્યાર પછી ત્રીજી વસ્તુની આપણે વાત કરવાની છે મધ્યસ્થ તો મધ્યસ્થને આપણે એમ મોડે દર્શાવવામાં આવે છે હવે ત્યાર પછી છે એની અંદર બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે એક તો અવર્ગીકૃત માહિતીનું મધ્યસ્થ અને વર્ગીકૃત માહિતીનું મધ્યસ્થ હવે વર્ગીકૃત અને અવર્ગીકૃત જે આપણને સીધી સાવ નાની આપેલી હોય છે એને શું કહેવામાં આવે છે વર્ગીકૃત માહિતી જેમ કે 1 2 3 4 5 6 એ રીતના અથવા તો અવર્ગીકૃત માહિતી છે માહિતીનો મધ્યસ્થ એમાં જો બે વસ્તુ ખાસ યાદ રાખવાની છે એક તો યુગ્મ એક વસ્તુ યુગ્મ અને બીજું અયુગ્મ સંખ્યા માટે ક્લિયર તો જો યુગ્મ અને અયુગ્મ માટે તો અવર્ગીકૃત માહિતીનું મધ્યસ્થ એની અંદર પહેલાં તો અયુગ્મ અને યુગ્મ એટલે કે એકી સંખ્યા અને બેકી અયુગ્મ સંખ્યા એટલે કેવી સંખ્યા થશે એકી સંખ્યા અને યુગ્મ સંખ્યા એટલે બેકી સંખ્યા જે એકી સંખ્યા 1 2 1 3 5 7 થી અનંત સુધીની અને બેકી સંખ્યા એટલે 2 4 6 8 તો જો n અયુગ્મ સંખ્યા હોય
એટલે કે n છે સંખ્યા કોઈ આપેલી છે આપણને 1 3 5 એ રીતના આપેલી હોય તો m બરાબર n+1/2 અવલોકન. આ સૂત્ર ખાસ યાદ રાખવાનું રહેશે. અને જો n યુગ્મ સંખ્યા હોય એટલે કે 2 4 6 8 એ રીતના આપણને આપેલી છે તો m બરાબર n/2 અવલોકન પ્લસ n/2+1 અવલોકન. એને ભાગ્યા કેટલા કરવાના છે? 2. તો પણ આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે વધુ તમને ખ્યાલ આવશે, પરંતુ આ તમારે 2 સૂત્ર યાદ રાખવા પડશે. હવે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ હોય તો એના માટેનું સૂત્ર છે m બરાબર l + n/b - cf એના આખાના છેદમાં f × h. તો હવે તો l બરાબર આપણને ખ્યાલ છે. ત્યાર પછી cf એટલે શું થશે? સંચય આવૃત્તિ. f બરાબર આવૃત્તિ. ત્યાર પછી h એટલે શું થશે? વર્ગ લંબાઈ. તો એ વસ્તુ આપણને આપી દીધી હોય તો આપણે એનું મધ્યસ્થ મેળવી શકીએ. હવે ત્યાર પછી એક ખાસ અગત્યનું મધ્યક, બહુલક અને મધ્યસ્થ વચ્ચેનો સંબંધ છે z બરાબર 3n - 2x². ખાસ યાદ રાખવાનું છે z બરાબર બહુલક થાય, m બરાબર મધ્યસ્થ થાય, x² બરાબર મધ્યક. તો આ છે તમારે વિકલ્પની અંદર 100% છે. આના અંદરથી બોર્ડની પરીક્ષાની અંદર વિકલ્પ આવે છે. જો આપણને મધ્યક આપી દીધો હોય અને મધ્યસ્થ આપણને આપેલો હોય, મધ્યક આપેલો હોય તો આપણને બહુલક મેળવવાનો કીધો હોય, અથવા તો બહુલક આપેલો હોય, મધ્યક આપેલો હોય તો મધ્યસ્થ આપણને મેળવવાનું કીધું. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ જોઈએ. સ્વાધ્યાય 14.1ની અંદર દાખલા નંબર 1 છે તેની આપણે પહેલાં તો રકમ જોઈએ આખી, એટલે આપણને વિશેષ ખબર પડે. રકમની અંદર શું કીધું છે જોઈએ. આખી રકમ આપેલી છે. વિદ્યાર્થીનો એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ તથા હાથ ધરવામાં આવ્યું છે. તેમાં તેણે એક વિસ્તારના 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશે નીચેની માહિતી એકત્રિત કરી અને છોડની સંખ્યાનું આપણને મધ્યસ્થ મેળવવાનું કીધું. તો છોડની સંખ્યા આપેલી છે અને ઘરોની સંખ્યા આપણે મધ્યક મેળવવાનો છે. કઈ રીતનો ઉપયોગ કરી મેળવવાનો કીધું એ આપણને કીધું નથી. આપણે આપણી 3માંથી આપણને યોગ્ય લાગે અને એ રીતનો ઉપયોગ કરીને આપણે મધ્યક મેળવીશું. તો આપણે છે અહીંયા 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12 અને 12 થી 16. તો અહીંયા આપણે જોઈએ તો 2, 2નો તફાવત છે. તો વર્ગ લંબાઈ કેટલી આપેલી છે? h બરાબર 2. તો સાવ નાની છે એટલા માટે આપણે છે કઈ સૂત્રનો ઉપયોગ કરીશું? x² = σ/fi. તો આની અંદર છે તો આપણે એ સૂત્રનો ઉપયોગ કરી આપણે મધ્યક મેળવીશું. તો કઈ રીતના મેળવે? પહેલાં તો સૌપ્રથમ આપણે શું કરવાનું? 4 ખાના દોરીશું. ત્યાર પછી સૌપ્રથમ પહેલા ખાનાની અંદર આપણને છોડની સંખ્યા, તો છોડની સંખ્યા આપણને આપેલી છે. કેટલી આપેલી છે? 0 થી 2. છોડની સંખ્યા આપણને આપેલી છે, જે વર્ગ આપેલા છે 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8, 8 થી 10, 10 થી 12 અને 12 થી 16. તો એ પહેલા કોલમની અંદર લખીશું છોડની સંખ્યા વર્ગ 0 થી 2, 2 થી 4 એ રીતના. ત્યાર પછી હવે ઘરોની સંખ્યા એને આપણે શું કહેવાય? એફઆઈ એટલે કે આવૃત્તિ. તો આવૃત્તિ પણ અહીંયા આપણને આપેલી છે. શું આપેલી છે રકમની અંદર? 0 થી 2 છે એમાં ઘરોની સંખ્યા કેટલી આપેલી છે? 1. 2 થી 4 છે છોડની સંખ્યા 2 થી 4 છે એની આપણને ઘરોની સંખ્યા કેટલી આપેલી છે? 2. 4 થી 6 છે એમાં ઘરોની સંખ્યા આપણને 1 આપેલી છે. ત્યાર પછી 6 થી 8 છે એમાં ઘરોની સંખ્યા આપણને 5 આપેલી છે. 8 થી 10 છે એમાં ઘરોની સંખ્યા 6 આપેલી. 10 થી 12 છે એમાં ઘરોની સંખ્યા 2 અને 12 થી 16 છે એમાં ઘરોની સંખ્યા આપણને કેટલી આપેલી છે? 3 આપેલી છે. તો આ રીતના 2 કોલમ તો આપણે કમ્પલસરી રકમની અંદર આપેલા એ જ રીતના લખી નાખવાના. હવે બધા મધ્યક મેળવવા માટે આપણે સૌપ્રથમ મધ્ય કિંમત મેળવવી પડે.
તો જો મધ્ય કિંમત કઈ રીતના મેળવાય, આપણે પહેલાંની અંદર જોઈએ, ત્યાર પછી ત્રીજો કોલમ આવશે મધ્ય કિંમત અને ચોથા કોલમની અંદર એફઆઈ એક્સઆઈ. મધ્ય કિંમત છે એને શું કહેવામાં આવે છે? એક્સઆઈ. શું કહેવામાં આવે છે? એક્સઆઈ. તો જો હવે કઈ રીતના મેળવાય મધ્ય કિંમત? હવે જે આપણને 16ની સંખ્યા વર્ગ આપેલો છે 0 અને 2, બંનેનો શું કરવાનો છે? 0 + 2 એને ભાગ્યા શું કરવાના? 2. તો 0 + 2, 2 ભાગ્યા 2 એટલે કેટલા થઈ જશે? 1. તો મધ્ય કિંમત કેટલી થશે? 1. હવે એ જ રીતે બીજા માટે જોઈએ આપણે 2 થી 4. 2 થી 4 છે તો 4 + 2 6 થશે, એને ભાગ્યા 2 કરો અથવા તો અડધા કરવાના. 6 ના અડધા કેટલા થશે? 3. હવે એ જ રીતે 4 થી 6, 6 ને 4 10, 10 ના અડધા કેટલા થશે? 5. તો મધ્ય કિંમત કેટલી થશે? 5. 6 ને ત્યાર પછી આગળ જોઈએ 6 થી 8, તો 8 અને 6 નો સરવાળો કરો 14 થશે. 14 ના અડધા કેટલા થશે? 7 થશે. તો મધ્ય કિંમત કેટલી થશે? એની 7. અથવા તો જો ડાયરેક્ટ પછી આપણને ખ્યાલ છે 2નો તફાવત છે, તો 1 પછી ડાયરેક્ટ 2 ઉમેરો એટલે કેટલા થશે? 3. 3માં 2 ઉમેરો 5 થશે. 5માં 2 ઉમેરો 7. તો આગળ આ બધા કરવાની જરૂર નથી. જે તફાવત આપણને વર્ગ લંબાઈ ખ્યાલ છે તો એટલે આમાં આપણે ઉમેરતા જઈએ. 1માં 2 ઉમેરો એટલે 3 થશે. 3માં 2 ઉમેરો 5 થશે. 5માં 2 ઉમેરો 7 થશે. 7માં 2 ઉમેરો 9 થશે. 9માં 2 ઉમેરો 11 થશે. 11માં 2 ઉમેરો તો 13. આપણને બધાની મધ્ય કિંમત મળી ગઈ. હવે ત્યાર પછી આપણે શું કરવાનું છે? હવે એફઆઈ અને એક્સઆઈ બંનેનો આપણે શું કરવાનું છે? ગુણાકાર કરવાનો છે. એફઆઈ અને એક્સઆઈ. ત્યાર પછીનું ચોથું કોલમ એફઆઈ એક્સઆઈ. 1 ગુણ્યા એફઆઈ આપણને 1 આપેલો છે, એક્સઆઈ 1. 1 ગુણ્યા 1 એટલે કેટલા થશે? 1 થશે. ત્યાર પછી બીજું આપણે લેવાનું 2 ગુણ્યા 3 એટલે કેટલા થશે? 6 થશે. ત્યાર પછી ત્રીજું લઈએ આપણને 5 ગુણ્યા 1 એટલે 5 એકા 5. ત્યાર પછી ચોથું લઈએ 5 ગુણ્યા 7 એટલે 7 પંચા 35. ત્યાર પછી 6 ગુણ્યા 9 એટલે કેટલા થશે? 54 થશે. ત્યાર પછી 2 ગુણ્યા 11, 11 દુ 22. ત્યાર પછી 3 ગુણ્યા 13 એટલે કેટલા થશે? 13 તેરી 39. આ થઈ ગયું. ત્યાર પછી હવે આપણે અહીંયા આપણે બધાનો સરવાળો કરવાનો રહેશે. એફઆઈ નીચે છે હંમેશા શું હોય છે? કુલ સિગ્મા એફઆઈ કે બધાનો સરવાળો 1 + 2 + 1, 2 ને 1 ને 2 3, 3 ને 1 4, 4 ને 5 9, 9 ને 4 15, 15 ને 2 17, 17 ને 3 20. તો એ આપણને કેટલા મળશે? અહીંયા કેટલા મળશે આપણને? 20. હવે ત્યાર પછી અહીંયા હવે આગળ આપણે જોવાનું છે એફઆઈ એક્સઆઈ આપણને બધાના મળી ગયા. તો અહીંયા પણ આપણે શું કરવાનો છે? બધાનો સરવાળો 1 + 6 + 5 + સરવાળો કરીએ સિગ્મા એફઆઈ એક્સઆઈ. જોઈએ આપણે 1 + 6, 6 ને 1 7, 7 ને 5 5 ને 1 1 ને 6 7, 7 ને 5 12, 12 ને 5 17, 17 ને 4 21, 21 ને 2 21, 23, 23 ને 9 32, 23, 23. જોઈએ આપણે બધાનો સરવાળો કરીએ 23 નો 32, 32 નો બગડો વધી 3, 3, 3 ને 3 6, 6 ને 5 11, 12 13, 14 15 અને 16. એટલે સિગ્મા એફઆઈ આપણને કેટલો મળશે? કેટલો મળશે? 162. જો આપણને સૂત્ર ખ્યાલ છે મધ્યક મેળવવા માટે x બાર = સિગ્મા એફઆઈ એક્સઆઈ એને સિગ્મા શું આવશે? સિગ્મા એફઆઈ. આ સૂત્ર આપણને ખ્યાલ છે તો આ સૂત્ર મૂકી અને ત્યાર પછી હવે આપણે નીચે ગણતરી કરીએ. સિગ્મા એફઆઈ એક્સઆઈ આપણને કેટલું મળેલું છે? સિગ્મા એફઆઈ એક્સઆઈ સિગ્મા એફઆઈ એક્સઆઈ 162 અને સિગ્મા એફઆઈ કેટલું છે? 20 એટલે 162 / 20. તો હવે છે કઈ રીતના કરવાનું છે? 162
ભાગ્યા 20 આપણે કરેલું છે. તો અહીંયા છે આના અડધા કરીએ એટલે કેટલા થશે 81 અને 20ના અડધા 10. તો શું થશે 81ના છેદમાં 10 81ના છેદમાં 10. તો હવે તો સાવ સિમ્પલ થઈ ગયું. 81ના છેદમાં 10 હોય તો આવું તો આપણે શીખી ગયા. કેટલા નીચે કેટલા અંક છે 1, તો 1 અંક પછી પોઈન્ટ મૂકી દો એટલે કેટલા થઈ જશે 8.1. તો આપણો x બાર આપણને કેટલો મળશે 8.1. તો માહિતી છે મધ્યસ્થ આપણને મધ્યક કેટલો મળશે 8.1. તો આપણને રકમની અંદર શું કીધું તો એકઠું કરી ઘર દીઠ 16ની સંખ્યાઓનો મધ્યક કેટલો થશે 8.1.